તેની એક એક બીમારી વિશે આપણે વાત કરી શકીએ, એનું નામ શું છે ટેકનિકલી, અને એના લક્ષણો શું છે? જો સૌથી પહેલા લઈએ કે પાચન તંત્ર, તો ઓટિઝમમાં લીકી ગટ સિન્ડ્રોમ હોય છે. લીકી ગટ સિન્ડ્રોમ એટલે માલ એબ્સોર્પ્શન સિન્ડ્રોમ, કે જે બાળકના શરીર માટે જરૂરી વિટામિન છે તે બોડી એને પચાવવાની જગ્યાએ એને કાઢી નાખે છે. જે ખોરાકમાં ટોક્સિન્સ છે કે તમારી બાળક જે વેજીટેબલ ખાધું એના ઉપર દવાઓ છાંટેલી છે, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ્સ, ટોક્સિન્સ છે બીજા બધા, એને એબ્સોર્બ કરે છે, એને ચૂસી લે છે, બોડીમાં ભેગું કરે છે અને સારી વસ્તુ ફેંકી દે છે. એટલે બધા બાળકના મા બાપ કહેતા હોય છે, ડૉક્ટર સાહેબ મારો બાળક જે ખાય છે ને એ બધું એમનેમ બહાર સ્ટૂલમાં પાસ થાય છે અને એના સંડાસમાં એટલી બધી દુર્ગંધ આવે છે કે અમારે એને તરત વોશ કરવું પડે છે. આ પહેલું સિમ્ટમ છે લીકી ગટ સિન્ડ્રોમનું. બીજું સિમ્ટમ છે પેટમાં એટલો બધો ગેસ થાય છે કે બાળક કુદાકૂદ કરે છે, આખો દિવસ ચીસો પાડે, રાડો પાડે, બેચેનીથી રહ્યા કરે, કારણ કે એ સમજાવી નથી શકતું કે મને પેટમાં દુખે છે. તો લીકી ગટ સિન્ડ્રોમમાં, ઓટિઝમમાં આ ગેસ છે જે બાળકોને હેરાન પરેશાન કરી નાખે છે. સાહેબ મારું બાળક 2 વખત પેટ સાફ આવી જાય તો એકદમ સામાન્ય રહે છે, નહીં તો રાત્રે 2 વાગે ઉઠી જાય છે, સવારે 7 વાગ્યા સુધી રમે છે, પછી 7 વાગે સૂઈ જાય છે. 2 થી 7 એ લોકોને પેટમાં ગેસ થાય છે, ગેસ સુવા નથી દેતો. 7 વાગે જ્યારે ગેસ નેચરલી એનું શમન થાય છે ત્યારે બાળકને ઊંઘ આવે છે અને પોતાની ઊંઘ પૂરી કરવા માટે ઊંઘી જાય છે.